નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। ચૂંટણી બાદ બીજેપી બેઠક વડોદરા કાર્યાલય ખાતે યોજાઈ। 69 ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। સંગઠન સાથે સંવાદ અને માર્ગદર્શન આપવામાં આવ્યું। પ્રતિનિધિઓ સંગઠન મળીને પ્રજાના પ્રશ્નોને વાચા આપશે। આવનારા સમયમાં આવી બેઠકો દર 2 મહિને યોજાતી રહેશે અને પ્રજાલક્ષી કામોને વેગ આપવા સૂચનો આપવામાં આવ્યા। અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ। તમામ નવા પ્રતિનિધિઓએ સંગઠન સાથે સંકલન વધાર્યું। વડોદરા મહાનગરપાલિકાના ચૂંટણી પછીની કાઉન્સિલરશ્રી જે નવનિયુક્ત થયા છે 69 અને સંગઠનના હોદ્દેદારોની આજે એક સંયુક્ત બેઠક બોલાવવામાં આવી હતી। તેમાં મુખ્યત્વે સંગઠનાત્મક વિષયો પર વાતચીત થઈ છે। આગામી દિવસોમાં નગરજનોની આકાંક્ષા અને અપેક્ષા ઉપર નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ ખરા ઉતરે એનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને મહાનગરપાલિકામાં જ્યારે આગામી સમયમાં તેઓ શ્રી કામ કરવા માટેનું પદાર્પણ કરવાના છે તો એ બાબતની વાતચીત એમની સાથે કરવામાં આવી છે। સંયુક્ત સંવાદ હતો। સંગઠન અને ચૂંટાયેલી પાંખ આ રીતે જ 2 મહિને 3 મહિને સંયુક્ત બેઠક કરીને જે પણ પ્રશ્નો હશે એનું સમાધાન આવે એવા પ્રકારના પ્રયાસો વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા થવાના છે। એ ભારતીય જનતા પાર્ટીની જે પદ્ધતિ અને પ્રક્રિયા છે એ પ્રમાણે પાર્લામેન્ટરી બોર્ડ એ આખરી નિર્ણય લેતું હોય છે। શરૂઆતમાં સેન્સની પ્રક્રિયા થશે, ત્યારબાદ પાર્લામેન્ટરી બોર્ડ બેસશે, એની વચ્ચે સંકલન પણ થશે, ત્યારબાદ પાર્લામેન્ટરી બોર્ડ એકવાર મહોર મારશે, ત્યારબાદ શહેરને નવા મેયર વગેરે હોદ્દેદારો મળશે। ના, પ્રધાનમંત્રીશ્રી જે આવી રહ્યા છે માન્ય નરેન્દ્રભાઈ એક સરદાર ધામનું લોકાર્પણ માટે આવી રહ્યા છે અને હજુ સુધી ભારતીય જનતા પાર્ટીના કોઈ કાર્યક્રમ છે એવી કોઈ સૂચના નથી, પરંતુ કોઈ સૂચના આવશે જરૂરથી જણાવવામાં આવશે।